નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવા માટે આવ્યા છે કે જેમના ખેતરમાં તમે જોઈ શકો છો આ શેરડી છે અને શેરડીનું ઉત્પાદન આજે એમને જબરજસ્ત મળી રહ્યું છે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય સાથે જાણીશું કે એમણે એમાં શું ટ્રીટમેન્ટ કરી કે જેથી એમને આવું રિઝલ્ટ મળી રહ્યું છે. તો તમારું નામ શું? મારું નામ નીતેશભાઈ ડી ચૌધરી અને ગામ? ગામ ડોલવણ. ડોલવણ જિલ્લો તાપી. ઓકે, હવે મને એ જણાવો કે આ વર્ષે આ તમારા ખેતરમાં શેરડીની જાત કઈ છે? આ 13-072 13-072. અને બીજા ખેતરમાં કઈ શેરડી છે? એ 8005. 8005. એટલે આ નવી રોપણ છે કે પછી લામ છે? લામ છે, લામ. ઓકે, લામ છે. આ કયા વર્ષની લામ? આ બીજા વર્ષની. બીજા વર્ષની લામ. ઓકે, એટલે એક કટિંગ થઈ ગયું, આ બીજું છે? હા, બીજું છે. આ વખતે મતલબ દિવાળી પર પછી કટિંગ થાય તે બીજું થશે. ઓકે, તો મને એ જણાવો કે શરૂઆતથી આમાં તમે પાયાથી શું ટ્રીટમેન્ટ આપી, શું ખાતર નાખ્યું અને એના કારણે અત્યારે જે દેખાય છે આ શેરડી આપણે જોઈએ તો ખરેખર બહુ જબરજસ્ત ગ્રોથ દેખાઈ રહ્યો છે. તો શું આમાં તમે ટ્રીટમેન્ટ કરી એ થોડીક વાત કરો. શરૂઆતમાં તો મેં આપણે આ જે બાયોફિટની આવે છે ને એનપીકે, હા, શેત અને એ મતલબ પાણી સાથે એક વખત આપેલું. પછી સ્ટીમરીચ અને બાયો 99 એનો સ્પ્રે. મતલબ અત્યાર સુધી 3 વખત થયા છે. ઓકે, કેટલા મતલબ શેરડી કેટલી મહિનાની થઈ પછી તમે ટ્રીટમેન્ટ કર્યું? કેટલા દિવસની થઈ પછી ટ્રીટમેન્ટ કરી? એ મહિના પછી. 1 મહિનો થઈ ગયો? હા, એટલે મતલબ જાન્યુઆરી થી આપણે ટ્રીટમેન્ટ કરી. હમણાં હાલે અત્યારે જૂન મહિનો ચાલે. એટલે લગભગ હવે 5 મહિના તો કમ્પ્લીટ થઈ ગયા આપડા. 5 થી 6 મહિના થઈ ગયા, બરાબર ને? તો હવે તમે આમ કેટલા વર્ષથી શેરડીની ખેતી કરો છો? શેરડીની ખેતી આ 3-4 વર્ષ જ થયા, વધારે નથી. આ 3-4 વર્ષ જ થઈ ગયા. તો વધારેમાં વધારે ઉત્પાદન એટલે આ જ ખેતરમાં કરતા કે બીજા ખેતરમાં કરતા? બીજા ખેતરમાં. એ તો કાઢી નાખેલી છે. આ વખતે નવરું પણ બીજું છે. અચ્છા, હવે એકચ્યુઅલી આ જે શેરડીનું ખેતર છે આમાં તમે ગયા વખતે કટિંગ કરી નાખ્યું, તો જયારે નવું રોપાણ હોય તો ત્યારે ઉત્પાદન કેટલું હતું એનું? 8 ટન આવેલું. 8 ટન આવેલું. બરાબર. હવે અત્યારે આપણે શેરડીનો ગ્રોથ જોઈએ, હાઈટ જોઈએ, તો એને જોઈને શું લાગે તમને? શું અંદાજો છે? ઉત્પાદન વધે આ વર્ષે. ઉત્પાદન વધશે? વધશે કેમ કે ગયા વર્ષે એની આજે હમણાં મતલબ આજે દેખાય ને છાઠા ખરા ને. આ તો આ સિઝન આ ટાઈમે તો કઈ હતું નહીં એમ. અચ્છા, મતલબ નવા રોપાણમાં જયારે ગયા વર્ષની વાત કરીએ તો એક સિંગલ છાંટા હતા. અચ્છા, તો અત્યારે તો બહુ ફૂટ બી એટલી છે અને એની હાઈટ થી માંડીને ગ્રીનરી થી માંડીને બધું જ કમ્પ્લીટ છે આ વખતે. બરાબર. તો એનો મતલબ એ થાય કે આ વર્ષે ઉત્પાદનમાં વધારો થશે. હા.